નવે નવ એરિયામાંથી પધારેલ સૌ હરિભક્તોને ભાવથી પ્રેમથી ઘણા જય સ્વામિનારાયણ. મારા ભક્તજનો, આપણે જે મહામંત્ર ભગવાનનું નામ જ લીધું છે, ગઈકાલે જ આ મંત્રનો જન્મ દિવસ હતો. 224 વર્ષ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ફરેણી ગામની અંદર જ્યારે આ મંત્ર આપ્યો છે એને 224 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે અને આજે 225મું વર્ષ શુભ શરૂઆત અને એમાં પહેલો દિવસ એટલે મારા અને તમારા માટે અતિ આનંદનો દિવસ છે. બસ આવો ને આવો આનંદ આપણે 30 દિવસ લેવાનો છે. સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રસ્થાપિત ભુજમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવ આજનો શરૂ થતો પવિત્ર ધનુર્માસ એના પહેલા દિવસે આપણને પ્રભાત ફેરીની અંદર આપણી સાથે જ દિવ્ય દર્શન આપતા હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને આ પ્રાંતના સૌ હરિભક્તો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસ શરૂ થયો એટલે ભજનની સિઝન છે. કામની સિઝન આવે ને એમાં ભજનની સિઝન છે. એટલે 1 મહિનો સુધી દબદબાટી બોલાવીને ભજન તમે બધા કરો છો અને દિવસે દિવસે આજે સંખ્યા છે એના કરતા સંખ્યા વધતી જાય છે. ગઈકાલે સ્વામિનારાયણ ભગવાને આપેલો મંત્ર એને 224 વર્ષ થયા અને બીજે દિવસે આપણને મહામંત્રની ધૂન કરવાનો આપણને 1 મહિના સુધીનો અવસર પ્રાપ્ત થયો. અને આ પવિત્ર ધનુર્માસની અંદર 3 પ્રકારના ઉત્સવો થાય: મોક્ષ ઉત્સવ, અધ્યયન ઉત્સવ અને વન મહોત્સવ. મંદિર હોય ને ત્યાં કને 3 પ્રકારના ઉત્સવ થતા હોય. મોક્ષ ઉત્સવની અંદર ભગવાનને અનેક પ્રકારના થાળ જમાડવાના, એ મોક્ષ ઉત્સવ. પછી ભગવાન ભણવા જાય ત્યારે આગળ અનેક પ્રકારના પુસ્તકો રાખે, એ અધ્યયન ઉત્સવ. કારણ કે ભગવાન ભણે છે અને રવિવાર આવે તે દિવસે રજા હોય તો ભગવાનની આગળ અનેક પ્રકારના રમકડા મૂકે, એટલે એ છે વન મહોત્સવ. એટલે 3 પ્રકારના ઉત્સવ આની અંદર થાય. આવું આપણા શાસ્ત્રોની અંદર કીધું.